મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આજના પંચાંગ ઉપર નાખીએ. 18/12/2025 આજે ગુરુવારનો દિવસ. મિત્રો, વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ અને દ્વિતીય યોગ વિષ્ટિભદ્ર કરણ અનુરાધા નક્ષત્ર વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ રહેશે. આજે સૂર્યનો ઉદય 7:07 અને સૂર્યનો અસ્ત 5:27. આજનું અભિજીત મુહૂર્ત 11:56 થી 12:37 સુધી અને આજના રાહુકાળ 1:34 થી 2:52 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. આજે જન્મેલા જાતકનું ન અને ય વૃશ્ચિક રાશિમાં નામકરણ કરી શકાય. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં વક્ર કન્ડિશનમાં ગુરુદેવનું પરિભ્રમણ, સિંહ રાશિમાં કેતુ મહારાજ અને વૃશ્ચિક રાશિમાં શુક્ર ચંદ્ર અને બુધનો યોગ, મંગળ અને સૂર્યનો યોગ ધન રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક વાત કરીએ. લાલ કિતાબનો આ પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. જેના પણ દાંપત્ય જીવનની અંદર મિત્રો, આ લાલ કિતાબનો પ્રયોગ ખૂબ કારગર છે. 100% અજમાવજો અને તમારા જીવનમાં દાંપત્ય જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરજો. જેના પણ જીવનની અંદર પતિ પત્નીના સંબંધોમાં મોટી તિરાડ પડી હોય, એક બેડ ઉપર સુવા છતાં એવું લાગે કે જાણે એકબીજાના શત્રુ હોય એવું લાગ્યા કરતું હોય, પતિ પત્નીનો પ્રેમ ના મળતો હોય, બંનેથી કોઈ પણ જાતકનું હોય, બંને કરી શકાય છે. અને આ એક નાનકડો પ્રયોગ આપના દાંપત્ય જીવનને ગુલાબોથી સુગંધિમ પુષ્ટિવર્ધનમ આવું તમારું જીવન બનાવી દેશે. મિત્રો, તમે જે બેડરૂમમાં પતિ પત્ની જે બેડરૂમમાં સૂતા હોય તે બેડરૂમની પૂર્વ દિશામાં, પતિ પત્ની જે બેડરૂમમાં સૂતા હોય તે રૂમના પૂર્વ દિશાની જે દિવાલ આવતી હોય તે દિવાલ ઉપર એક બંસરી એટલે કે વાંસળી અને એના ઉપર મોરપંખ લગાડી અને નીચેના ભાગમાં 2 ખીલી મૂકીને વાંસળી મૂકવી, નીચેના ભાગમાં કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે, રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ, કોઈ પણ આ 2 શબ્દો રાધા કૃષ્ણ લખો તો પણ ચાલે, કૃષ્ણ રાધા લખો તો પણ ચાલે. વાંસળીના નીચેના ભાગમાં રાધા કૃષ્ણ લખવાનું, વાંસળીના ઉપરના ભાગમાં મોરપંખ લગાડી અને આ વાંસળી લગાડવાની. પૂર્વ દિશામાં આ લગાડી અને રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠતા પહેલા બસ આ મંત્ર બોલવાનો અને વાંસળીના દર્શન કરવાના. મિત્રો, તમે જોજો તમારું દાંપત્ય જીવન એકદમ પ્રભાવિત અને કોમળ ને પ્રેમથી ભરપૂર બની જશે. જેમ રાધા કૃષ્ણનો પ્રેમ હતો તેવું તમારા જીવનમાં બની જશે. મિત્રો, આ લાલ કિતાબનો પ્રયોગ તમે તમારા જીવનમાં કરો. 100% અજમાવેલો અને 100% અનુભવેલો અને ઘણા દાંપત્ય જીવનના દિવસ થતા અટકેલા એવા પણ અમારી સાથે આવા કિસ્સા છે. તો આ પ્રયોગ તમે કરો, તમારા દાંપત્ય જીવનને સુખી અને સંપન્ન બનાવો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમ ખૂબ જ રહેવાનો, પણ
જે જાતકો થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમયગાળો ખૂબ જ કાળજીવાળો, ખાવા પીવામાં કાળજી લેવી. વાણીને લગતા ધંધામાં પ્રભુત્વતા આવશે. તમે કોઈક સારા તમારા ગુરુદેવને અથવા કોઈક સારા તાંત્રિકને આજે મળવા જવાનું થાય. આજના દિવસમાં તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય. આજનો દિવસ તમારો સરસ થાય. તો વાણીના જે લોકો ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકો આ સમય દરમિયાન ખૂબ જ આનંદિત બાબતો બનશે. આકસ્મિક ધન લાભના યોગો, ગુપ્ત ધનની લાભ, જમીન દલાલના કાર્યોમાં સફળતા. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં એક ગુલાબનું પુષ્પ શિવજીના મંદિરે અર્પણ કરી અને દૂધ પાણીથી અભિષેક કરીને ઓમ નમઃ શિવાયના મંત્ર બોલવા અને સાથે ઓમ રાહવેના મંત્ર બોલવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. તો વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં જે જાતકો કોસ્મેટિક ધંધામાં કે બ્યુટી પાર્લરના ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકોનો આજનો દિવસ સરસ મજાનો. જમીનની લેવેચ કરવી, પાર્ટનરશિપના ધંધા કરવા ખૂબ સરસ મજાના રહેશે. આજના દિવસમાં ચંદ્રદેવ શનિદેવની દ્રષ્ટિમાં આવવાથી માનસિક ટેન્શનો એટલા જ પ્રમાણમાં ઊભા થવાના. કાળજીપૂર્વક કોઈ પણ કાર્યો કરવા, કોઈ પણ ખોટા ઉતાવળા નિર્ણયો નહીં લેવા. ઉતાવળો કોઈ તાત્કાલિક પ્રવાસ ન ખેરવો. પ્રવાસમાં પેટને લગતી બાબતો ઊભી થાય તો આ સમય દરમિયાન તમારે શનિદેવની આરાધના, ઉપાસના, ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર 11-21 કરીને દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, નોકરી ધંધાના કાર્યમાં આજનો દિવસ સરસ રહેવાનો, પણ વિજાતીય પાત્રની મુલાકાતોમાં ધ્યાન દેવાનું. દાંપત્ય જીવનમાં ખટરા ઉભા થાય તેની પણ સાથે સાથે કાળજી લેવાની. તમારા નાણાકીય વ્યવહારો કરવા હોય તો જોઈ વિચારીને કરવાના. આજના દિવસમાં નાણાકીય વ્યવહારો બંને તરફે આપવા લેવાના કોઈ પણ કાર્યો જોઈ વિચારીને કરવાના. ખર્ચ પણ એટલું પ્રમાણમાં ના થાય જે કારણ વગરનું થાય. માતાના મેડિકલ પ્રશ્ન પાછળ તમારો નાણાકીય વ્યય થવાના યોગ પણ કહી શકાય. તો આજના દિવસમાં તુલસીના ક્યારામાં એક ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા. મિત્રો, આ ચંદ્રદેવનું પંચમ સ્થાને પરિભ્રમણ એટલે આપની કુંડલીમાં લગ્નના માલિક થઈને કેન્દ્રમાં ત્રિકોણમાં જવાના. તો કેન્દ્રના માલિક ત્રિકોણમાં જાય એટલે આનંદિત દિવસ. પતિ પત્નીનો પ્રેમ, વિજાતીય સાથેનો પ્રેમ, જે જાતકો પ્રેમ કરતા હોય તેને લગ્નમાં તબદીલ પણ થાય. આજે પ્રેમ વિવાહનો યોગ પણ કરી શકાય. આજના દિવસમાં શેરસટ્ટા લોટરીમાં આકસ્મિક ધન લાભના યોગ પણ કરી શકાય. ખૂબ જ ધન પ્રાપ્તિના યોગ પણ, ઇન્કમ્સમાં વધારો થાય. આજે તમે પબ્લિસિટીના કાર્યમાં પણ ધન પ્રાપ્તિ કરવાના. પબ્લિકના ધનથી પણ તમારા દિવસમાં આનંદિત બનશે. તો કર્ક રાશિના જાતકોએ ગાયને લીલો ઘાસચારો આપી અને ગાયના દર્શન કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચતુર્થ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ માતાની ચિંતા ઊભી થશે. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં આજે જોઈ વિચારીને કાર્યો કરવા. આજના દિવસમાં માતાને લગતી તકલીફોના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. મિત્રો, આ સમય દરમિયાન કોઈ પણ કાર્ય કરવું હોય, મનની અંદર લાગણીઓ ઊભી ન થાય તેની કાળજી લેવાની. એકંદરે આજનો દિવસ આપના માટે સાનુકૂળ ભરે બની રહે. ગુરુદેવની દ્રષ્ટિમાં આવતા ચંદ્રદેવ આજે વિદેશી ધંધા જે જાતકો કરતા હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા કાર્ય કરતા હોય તેમાં અનુકૂળતા. આજે તમારે બહાર જવાના યોગ પણ કરી શકાય. તો સિંહ રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃ સાથે સાંઈબાબાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવનું ત્રીજા સ્થાન પર પરિભ્રમણ. આજનો દિવસ આપના માટે આનંદિત. પ્રવાસ પર્યટનની અંદર ખર્ચ થાય. તમારા પોતાના કોસ્મેટિક
ખર્ચ વધારો થાય. આજના દિવસમાં અતિ વિશેષ આકસ્મિક ધન લાભ. ધન માટે આજે પરાક્રમ કરી શકો છો. તમે કોઈ પણ કાર્ય કરશો તેમાં ધનની બાબતો સાથે જોડાયેલા હશે. દરેક કાર્યમાં સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે. આજનો દિવસ આપના માટે હતી, પણ ચંદ્રદેવ જ્યારે નીચના હોય ત્યારે થોડીક તકલીફો નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવા. એકંદરે આજનો દિવસ સુમેળભર્યો રહેશે. તો આજના દિવસમાં તમે ગાયને મગ અર્પણ કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે નાણાકીય તો ઠીક, પણ તમારી વાણીમાં ગળાના ઇન્ફેક્શન, દાંતના લગતા રોગોથી સાચવવું અને વાણી ઉપર સંયમ રાખવો. કોઈને એવો કટુ શબ્દ ના બોલવાથી તમારા કુટુંબિક અને કોઈ પણ રિલેશનની અંદર તમારી તકલીફ ઊભી ના થાય તેની કાળજી લો. એકંદરે આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. ઇન્કમ સોર્સ, નાણાંની આવક, રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે ખૂબ જ સફળતા. આજે તમે કોઈક જગ્યાએ લેક્ચર આપવું હોય કે કોઈક જગ્યાએ કોઈ સ્પર્ધાત્મક કાર્ય કરવું તો તેમાં તમે કરી શકો છો. આજે તુલા રાશિના જાતકોએ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા અને આજના દિવસમાં કુંજિકા સ્તોત્રનો પાઠ કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમે ખૂબ હવામાં ઉડવાના. શુક્રદેવ લગ્નમાં, ચંદ્રદેવ લગ્નમાં અને બુધદેવ લગ્નમાં. લક્ષ્મીનારાયણ યોગ સાથે આજે પ્રેમનો યોગ પણ છે. પતિ પત્નીના પ્રેમમાં વધારતે પતિ પત્નીના આજે સારી જગ્યાએ જમવા જવાનું થાય. અને આજના દિવસમાં તમારે માત્ર ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવાનું. એકંદરે આજનો દિવસ આનંદિત બને. મનમાં થોડીક ચિંતાઓની લાગણી ઊભી થશે, પણ તમારું ન ધારેલું થવાથી દિવસમાં આજે આનંદની દુપા થશે. આજે તમારો ભાગ્યની ઉન્નતિ થાય, ભાગ્યમાં વધારો થવાથી દિવસમાં અને ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થાય. એકંદરે આજનો દિવસ આપનો સરસ થાય. તો આજે તમે ગણપતિની આરાધના ઉપાસના કરી અને હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લાભ સ્થાને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે વિજાતીય પાત્ર સાથેના રિલેશનો નહીં કરવા અને વિજાતીય પાત્ર સાથેના સંબંધોમાં આજે કૌટુંબિક વાદ વિવાદને દાંપત્ય જીવનમાં ખટરાકો ઉભા થવાના યોગ કહી શકાય. એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા કાર્યોમાં વધારો થાય. આજે તમે કોઈ તમારા જન્મભૂમિથી દૂરના કોઈ કાર્ય કરતા તેમાં સુધારો થાય. આજના દિવસમાં પાર્ટનરશિપની બાબતોમાં પણ ખટરાક ઉભા થવાના યોગ કહી શકાય. અને સાથે સાથે રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ કોઈ પણ કાર્ય કરતા પહેલા આજે 100 વખત વિચાર કરવા. તો ધન રાશિના જાતકો આ જમીન દલાલના કાર્યોમાં આજનો દિવસ લાભની બાબતો સૂચવે છે, પણ કોઈ પણ ડોક્યુમેન્ટલ કાર્ય કરવા માટે જો વિચારીને કરવા. કોઈ અરજદારની સહી બાકી રહેવાથી આજના દિવસમાં તમારા જમીન દલાલના કાર્યોમાં રૂકાવટ આવે તેવું કહી શકાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. ઓમ નમઃ હનુમંત ભય ભજરાય શુકમ કુરુમ ફટ સ્વાહાના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. આકસ્મિક તમારા નાણાકીય લાભ થવાથી અને ઘણા સમયથી તમારો ઇન્વેસ્ટમેન્ટ હોય તેમાં લાભ થવાથી આજનો દિવસ આનંદિત બની રહે છે. આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમ પણ એટલા જ પ્રમાણમાં રહેવાનો. પત્નીને કોઈ રોગ ડેવલપ ના થાય તેની કાળજી લેવાની. એકંદરે આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો બની રહે. તો મકર રાશિના જાતકોએ ઉપલા અધિકારીઓ સાથેના વાદ વિવાદો ટાળી અને આજનો દિવસ પસાર કરવો. તો મકર રાશિના જાતકોએ આજે ઓમ રા રાહવે નમઃ અને ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે પિતાની તબિયતની કાળજી લેવી. પિતાના તકલીફથી માનસિક ટેન્શન ઊભા થાય. રાજકીય ક્ષેત્ર, સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજે ખોટી રીતે કોઈ પણ ઓબ્જેક્શન નહીં લેવું. તમારું ઓબ્જેક્શન સાચું હોવા છતાં તમારી અપકીર્તિ થશે. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ ઓમ રા રાહવે નમઃ કરી શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલથી અભિષેક કરો. મિત્રો વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં સ્વાદિષ્ટ ભોજન આપને મળે અને સ્વાદિષ્ટ ભોજનના કારણે આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહે. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરતા વિદ્યાર્થી જાતકોને આજનો દિવસ આનંદિત બની રહેશે. તમે જે કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેમાં તૈયારી કરવી. સરકારી ક્ષેત્રના કાર્યો જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ કરવા તૈયારી કરવા માંગતા હોય તો આજનો દિવસ
ખૂબ જ સરસ મજાનો કહી શકાય. આજે શરૂઆત કરેલી આગળના દિવસોમાં ફળદાયી પ્રાપ્ત થાય. એકંદરે આજે તમારા વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ કાર્યો કરવા નહીં અને કોર્ટ મેટર કોઈ ચાલતી હોય તો આજનો દિવસમાં શાંતિપૂર્વક દિવસ પસાર કરો. મીન રાશિના જાતકોને આકસ્મિક ચિંતા ઊભી ન થાય તેના માટે આજના દિવસમાં કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી ગાયને લીલો ઘાસચારો આપો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.